हिंदवा पीરની જય બોલો તમે અલખ ધણીની જય બોલો માતા મિણલ દે પિતા જમલજી વડા વિરમ દે ભાઈ માતા મિણલ દે પિતા જમલજી વડા વિરમ દે ભાઈ अरे कुमकुम केरा उगलिए पधार्या ओ कुमकुम केरा पगले पधार्या ये तमे उकलती देग उतारी जी जय बोलो तमे रामा धनी नी जय बोलो जय बोलो तमे हिंदवा पीરની जय बोलो अरे जय बोलो तमे रણુજા નારાયણ जय बोलो आपे कोटिया ना कोट मटाड़े जी आंधड़ा ने फिर आंखियों आपे कोटिया ना कोट मटाड़े जी मूंगा नर ने बोलता करे मूंगा नर ने बोलता करीने ये पांगला ने पीड़ मटाड़े जे जय बोलो गमे रामा पीરની जय बोलो जय बोलो तमे રણુજા નારાયણ जय बोलो जय बोलो तमे हिंदवा पीરની जय बोलो सोपाट रमता पूजा पसारी बादशाह ने पलमा पछाड़ो जी सोपाट रमता पूजा पसारी बादशाह ने पलमा पछाड़ो जी कुंवर गगुबा सजीवन कीधो कुंवर गगुबा सजीवन कीधो सगुणा नु संकट टाळ्यो जय जय बोलो तमे रामा पीરની जय बोलो जय
બોલો તમે રણુજા નારાયણની જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. જય બોલો. ભગવાનનું નામ છે એ સર્વ પ્રકારના સંકટમાંથી આપણને મુક્ત કરી દે છે. એવો આપણે મહિમા થોડી વાર પહેલા ભગવાનની કથામાં ગાયો. તો જેના નિમિત્તે આજે હું તમે બધા મળ્યા કે રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથા, જે આ કઠણ કળી કાળની અંદર ઔષધિ સમાન છે. જેમ આપણને કોઈ રોગ થયો હોય તો એ રોગનું નિદાન કરાવવા માટે આપણે દવાખાને જાય ને, ડોક્ટરને જઈને કહી તો હમણાં ક્યાંય ચેન પડતું નથી, આમ ક્યાંય મજા આવતી નથી શરીરમાં, કાંઈક તમે નિદાન કરીને યોગ્ય દવા આપો. એટલે ડોક્ટર આપણું નિદાન કરે અને નિદાન કર્યા પછી આપણને દવા આપે. એ દવા આપણે સમયસર જેમ ડોક્ટરે સલાહ આપી હોય એ પ્રમાણે લઈ તો આપણું દર્દ હોય મટે. એમાં કઠણ કળી કાળની અંદર સદગુરુ છે ને એ વૈદ્ય છે અને એ આપણને નિદાન કરી અને મોટામાં મોટું જે ભવ દુઃખ કહેવાય છે એને ભાંગી ભૂકો કરી દેવા માટે નામની ઔષધિ આપે છે. હરિસ્મરણની ઔષધિ આપે છે. એ ઔષધિ લેતા ભગવાનનું નામ ભજન કરતા આપણું ભવ દુઃખ ભાંગી જાય છે, મટી જાય છે. કારણ કે ભક્તિમાં એવી તાકાત છે જે આ ભવ રોગને ટાળી દે છે. ભક્તિ મટાડે ભવ રોગને, સદગુરુ શીખવાડે નિદાન, કડવા પ્યાલા પીએ જો પ્રેમના તો નીવડે અમૃતની સમાન. આ લોયણબાઈના શબ્દો છે, એક સતી નારીના. ભક્તિ મટાડે ભવ રોગને. મોટામાં મોટો રોગ હોય તો ભવ રોગ છે, જે આપણને થયો છે ભવ રોગ. બીજા રોગ થાય એ તો હજી કદાચ મટી જાય દવા લેતા, પણ ભવ રોગને મટાડવો ને બહુ અઘરો વિષય છે. એ ભક્તિ મટાડે છે. ભક્તિ મટાડે ભવ રોગને, સદગુરુ શીખવાડે નિદાન. કે આમ ને આમ કરે, ધર્મ ભક્તિની વાતને જાણે, સંતોના બતાવેલા સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને હાલ, તારો ભવ રોગ મટી જાય. યોગ્ય દિશા દોર જ્યાં સુધી સદગુરુ જીવનની અંદર ન મળે ત્યાં સુધી આપણી મનની દશા મટતી નથી. યોગ્ય દિશા દોર બતાવનાર જીવનમાં ગુરુની જરૂર છે. અને તમે જેટલા ઇતિહાસો વાંચો, સાંભળો, સંતોના ઇતિહાસો લ્યો, સજ્જનોના ઇતિહાસો લ્યો, ભક્તોના ઇતિહાસો લ્યો, એ સર્વની ઉપર કોઈ ગુરુની કૃપા હશે. તમે તારણ કાઢજો. હું કહું તમે કરો એમ નહીં, તમે તારણ કાઢી જોજો. તમને કોઈ પણ સંતનું નામ આવડતું હોય, કોઈ પણ ભક્તનું નામ આવડતું હોય, કોઈ સતીનારીનું નામ આવડતું હોય, એના પ્રસંગો તમે સાંભળ્યા હોય તો એમાં તમે એટલી જરાક આમ દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ કરીને જોઈજો, એની માથે કોઈ ગુરુની કૃપા હશે. એના વિના એ માર્ગ સફળ કરી જ નથી શક્યા. હમણાં આપણે ન વાત કરી કે અવતારોને ગુરુનો આશરો લેવો પડ્યો.
ભગવાન રામચંદ્રજી મહારાજ અવતારી હતા. તમે વશિષ્ઠ રામાયણ વાંચી લેજો. વશિષ્ઠ મહારાજ અયોધ્યાની અંદર પધાર્યા. યોગ વશિષ્ઠ રામાયણની અંદર લખ્યું છે. દશરથ રાજાને કીધું કે તમારે આને માત્ર રાજા જ બનાવવો છે કે યોગેશ્વર અને રાજા બનાવવો છે. ત્યારે દશરથ રાજાએ કીધું કે મારે આને યોગી પુરુષ બનાવવો છે અને રાજા હોત બનાવવો છે. કે તો એનું બાવડું મને હોપી દો, વૈસે કોઈ દી ક્યાંય બંધ ન કરતા. અને બાવડું હોપડી દીધું ગુરુના હાથમાં. એને વૈરાગ્ય પ્રકરણથી ચાલુ કર્યું. એને એવો ઘાટ ઘડી દીધો ભાઈ. રામને જોવો અવતાર તો હતા જ, પણ ગુરુની મહેનત રંગ લઈ આવી. યોગેશ્વર બનાવ્યા ભગવાનને. આ ગુરુની કૃપા છે. ગાવા વાળાએ સાખીમાં પણ ગાયું કે ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ માયા મહાવિકાર. રામ કૃષ્ણ પણ ગુરુ સેવા હે રવિ સદગુરુને ધારે. રામ કૃષ્ણ જેવાએ પણ ગુરુનો આશરો લીધો છે. એ સદગુરુનું સાનિધ્ય એ પણ ભાગ્ય વિના પ્રાપ્ત નથી થતું. ભાગ્ય વિના કાંઈ મળતું નથી. હો, સકલ પદાર્થ હે જગ માહી, પણ ભાગ્ય બિના નર પાવત નાહી. આ જગતની અંદર, આ વિશ્વની અંદર બધી પ્રકારે બધું છે, પણ ભાગ્ય વિના કાંઈ મળતું નથી. અને મળે તો એમાં કદાચ આપણે ભૂલ ખાઈ જાય. ભાગ્યમાં ન હોય ને તો સારું ડોબુય ન મળે. લ્યો હું કેવું તમારે? એ આપણે હારે જોઈને લઈ આવ્યા હોય હાઈ ક્લાસ. કે કરશન આતા એ ભેં લીધી, મોટા સિંગડે મોયો, બોગડ્યું લઈને દોવા બેઠા તઈ પોક મૂકીને રોયો. છેતરાઈ ગયા તો દોવા બેઠા તઈ ખબર પડી કે આમાં તો છેતરાઈ ગયા. ભાગ્ય વિના નર પાવત ના. ભાગ્યમાં ન હોય તો ન મળે, કાંઈ ન મળે. એક જૂનું દ્રષ્ટાંત છે કે એક દરિદ્ર પરિવાર, અતિ દરિદ્ર, અને મૂલ મજૂરી કરે. બપોરે જમ્યા હોય તો સાંજે શું થશે એની પણ ચિંતા રહે. એમાં ભગવાનની સાથે નારદજી પૃથ્વીલોકમાં વિહાર કરવા માટે નીકળ્યા છે. એમાં એ પરિવારને જોયો. નારદજી તો સંત હતા, અને સંત હૃદય તો અતિ દ્રવી જાય, પીગળી જાય. ભગવાન તમારી પણ લીલા કે કેમ કે તમે દિયો ન્યા ઢગલા કરી દો ને નો દિયો ન્યા બિચારાને ખાવાના મેળ નહીં. કે કેમ કે આ પરિવારની સ્થિતિ તો તમે જુઓ. ભગવાન શું બોલ્યા કે નારદજી એમાં મારો દોષ નથી, હું કાંઈ એને નથી આપતો એવું નથી, પણ એના ભાગ્યમાં નથી. વાહ ભાઈ વાહ. નારદજી કે ભાગ્યમાં નથી. દ્યો તો ભાગ્યમાં હોય, નકર શું હોય? આની સ્થિતિ તો જોવો તમે. કે પણ તમને એમ છે નારદજી હું નહીં દેતો? કે હા, તમે દેતા હોય તો આની સ્થિતિમાં ફેરફાર ન હોય. ભગવાને વિચાર્યું કે નારદજીને મારે પ્રૂફ કરી બતાવવું પડશે. કે જાઓ નારદજી એક કામ કરો, એ તમે પરિવારમાં કેટલા સભ્ય છે? કે 3. એ 3ને જઈને કહી આવો કે તમને ભગવાન પ્રસન્ન થયા છે ને એક એક વરદાન માગવાનું કીધું છે, એક એક વરદાન માગી લે. નારદજી તો ખુશી ખુશી થઈ ગયા, ઉપડ્યા. પરિવારને જઈને કીધું કે તમારી ઉપર ભગવાન પ્રસન્ન થયા છે અને તમારે જરૂર પડે ત્યારે એક એક વરદાન માગી લેવાનું છે. 3ને તમારી ઉપર ભગવાન પ્રસન્ન થયા છે.
ત્રણેય રાજીના રેડ થઈ ગયા. બીજા દિવસે સવારમાં એ પરિવારનો જે વડીલ મૂલ મજૂરીએ ગયો. એની ઘરવાળી ઘર કામ કરે અને છોકરો હતો એ ભણવા ગયો. તો જોવો માણસને વિચાર છે ને, જેવા વિચાર આવે ને એ પ્રમાણે આખા જીવનની દિશા ફરે. સારા વિચારો આપણે કરી સવારથી ઉઠી સાંજ સુધીમાં, જેને સદવિચાર કહેવાય. જીવનની અંદર સદવિચારોનું પ્રાગટ્ય થવું એ પણ દુર્લભ છે. સાત્વિક વિચારો જેને કહેવાય, જે આપણને પરમાત્મા સુધી લઈ જાય. બે પ્રકારના વિચાર છે, એક સાત્વિક વિચાર છે અને એક નબળા વિચાર છે, જે આપણને ડૂબાડે છે. બન્યું એવું કે છોકરો ભણવા વયો ગયો, એ બેનના ઘરવાળા કામકાજે વયા ગયા, બેન ઘરના દ્વારે ઊભા છે. એમાં ત્યાંના રાજાની સવારી બરાબર ઘર આંગણેથી એટલે ડેલી મોઢા ગળેથી નીકળી. એટલે બેનને એવો વિચાર આવ્યો કે અરે જીવનમાં આવી અને ગરીબાઈ સિવાય જોયું નહીં, આમને માખી જિંદગી ગરીબાઈમાં વહી ગઈ. આના કરતા તા રાજાની રાણી થઈ હોત તો સુખ ભોગવવા મળત. આવો વિચાર આવ્યો. પણ ત્યાં એને નારદજીની વાત યાદ આવી. એટલે મને તો વચન માગવાનું, વરદાન માગવાનું કીધું છે. તરત જ માગી લીધું. બોલો કે હે ભગવાન, જો તમે મને વરદાન માગવાનું કીધું હોય તો હું સુંદર મજાની કન્યા બની જાઉં. બની ગઈ. વરદાન તો ફળીભૂત થાય, બની ગઈ. રાજા ત્યાંથી નીકળ્યો. રાજાએ જોયું કે આ તો રાજમાં શોભે એવી કન્યા છે, એટલે એને લઈ ગયો અને બાજુમાં મહારાણી તરીકે સ્થાપિત કરી. આ હાંજ લગીમાં બધો કાર્યક્રમ થઈ ગયો. હાંજે છોકરો આવ્યો. છોકરાએ ઘરે આવીને જોયું તો પોતાની માં નથી. આડોશ પાડોશમાં પૂછપરછ કરી કે આવી રીતે બન્યું છે. થોડીક વાર થયો, ત્યાં એનો પિતા આવ્યો કામેથી કે છોકરા તારી માં ક્યાં? કે કાંઈ ખબર નથી, આવી રીતે મેં વાત સાંભળી છે, તમે જરાક જોતા આવો. એટલે રાજાની કચેરીમાં આવ્યો એ પુરુષ. ત્યાં તો રાજાની બાજુમાં બેઠી હતી પટરાણી થઈ. વિવેકથી પહેલી વાર કીધું કે તારે આ પગલું ન ભરવું જોઈએ, પણ છતાંય તારે એ ભૂલને હું ક્ષમા આપું છું, હાલ હજી પાસે આવતી રહે. તો બોલી કે હવે આવે મારી બલા, હવે મારી બલા. દુઃખના દાડા સિવાય કઈ જોયું નહીં. માંડ ભગવાનની દયાથી, હે ભગવાનના વરદાનથી સુખ મળ્યું, હવે હું આવું. આમ જવાબ જ્યાં એ પુરુષે સાંભળ્યો ત્યાં એને ક્રોધ ભભૂકી ઉઠ્યો કે આની આ હિંમત. હે ભગવાન, તમે જો મને વરદાન માંગવાનું કીધું હોય તો આ અટાણા બકરી બની જાય. બકરી બની ગઈ. ભગવાનનું વરદાન તો કઈ નિષ્ફળ ન જાય. બકરી બની ગઈ. પછી રાજાએ શું કરે? હાલે આને ઉપાડ અહીંથી, હાલ. કાન પકડી અને ઘેરે લઈ આવ્યો. કિલો ખોડીને બાંધી દીધી. છોકરો કે બાપુજી મારા બા કે આ રે આ વકરી ગઈ એટલે બકરી બનાવી દીધી. તો છોકરાએ શું કીધું? હે ભગવાન, જો તમે મને ખરેખર વરદાન માગવાનું કીધું હોય તો આ મારી માં હતી એવી ને એવી થઈ જાય. હતી એવી ને એવી થઈ જાય. લ્યો, આ 3 વરદાન મળ્યા, હું કાઢી લીધું. સકલ પદાર્થ હે જગ માહી, પણ ભાગ્ય બિના નર પાવત નાહી. ભગવાન કહે છે કે નારદજી, જોવો એને 3 વરદાન મળ્યા હોવા છતાં પણ એની ભાગ્યની લકીર ન ફરી. તો તમે એમ માનો છો કે હું નથી આપતો? નારદજીનું સમાધાન થઈ ગયું કે નહીં પ્રભુ, તમે તો દયાળુ છો. જીવ માત્રની ઉપર તમારી કરુણા સભર દ્રષ્ટિ છે અને જેને જેટલું જોઈ એટલું આપો છો પાછા. કીડીને કણ, હાથીને મણ,
કીડીને એક કણ જેટલું જોતો હોય તો એ પરમાત્મા દઈ રહ્યા છે, અને હાથીને મણ જેટલો હારો જોતો હોય તો દઈ દે છે. જીવ માત્ર ભૂખ્યો દુખ્યો ન રહીએ એની મોટામાં મોટી કરુણા છે. તો આપણે આ એક ગુણને બાંધવો કે જે કાંઈ મળ્યું છે એ પરમાત્માની દયાથી મળ્યું છે. ભલે આપણે મહેનત કરીએ એ વાત બીજી છે, બાકી ટાણે આપણે જો ખાવા પામતા હોય, ટાણે બટકું રોટલો મળી જતો હોય તો એની દયા માનજો. એની દયાથી આ બધું થાય છે. જીવ માત્રનું જે ધ્યાન રાખે છે, જીવ માત્ર, અને વળી બધાની ઉપર એની સમદ્રષ્ટિ છે. જો કોઈ એની નજરમાં ઊંચ નહીં, એની નજરમાં નીચ નહીં, સમદ્રષ્ટિ. જીવ માત્રનું ધ્યાન રાખે. પણ એની કળા છે ને એ અજબ ગજબ છે. એ તમે સાંભળાની આંખથી જોવા જાઓ ને તો નહીં દેખાય, તો નહીં દેખાય. બાકી એની કળા જો એવું કામ કરે છે, વળી પળે પળ એની કળા કામ કરી રહી છે, પળે પળ એના પરચા થઈ રહ્યા છે. પણ એ જોવાની નજર આપણી પાસે હોવી જોઈએ. માણસ કે ભગવાનના હું પરચા, અરે પરચા એના પળે પળ છે, પળે પળ છે. સવારમાં સૂર્યનારાયણ ઉગી જાય ટાણાહારી, એનો પરસો નહીં. એમાં સૂર્ય ભગવાને કોઈ દી મોડું કર્યું? અડધી મિનિટે મોડું કર્યું હોય દાખલો બતાવો. આપણે કદાચ ઉઠવામાં વેલા મોડા થઈ, બાકી ઈ એનું ટાણું થાય એટલે આવીને આકાશમાં એના સ્થિર થઈ જાય. પછી મહિને એનું બિલ આવ્યું કોઈ દી? ચાલો આનું આ વખતનું આટલું બિલ છે, ચૂકવો. આખા વિશ્વને એના પ્રકાશની જરૂર પડે છે. આ લાઈટ કદાચ બળ કરે કેટલું કરે, કેટલું બળ કરે કદાચ ગમે એવા ફોક્સ મારી દો, પણ એનો તમને કોઈ પ્રકાશ સવારમાં ઝળહળતો આમ તમને કોઈ પૃથ્વીને પાથરી દઈએ, શું ઘટે? કે જે જીવ માત્રનું, જેના દ્વારા આમ જો સકલ સૃષ્ટિની અંદર એનો પ્રકાશ પથરાઈ જાય છે. અને જીવ જો વધતો હોય ને તો સૂર્યના પ્રકાશથી વધે છે. વનસ્પતિ પણ, એને પણ એના જરૂર પડે છે. આ એની કળા નહીં તો બીજું શું? પછી ચંદ્રમાં રાતે સમય થાય તો આવી જાય, એના ઠેકાણે આકાશમાં સ્થિર થઈ જાય છે. એને કોઈ બિલ મોકલ્યું? સમય આવશે, હમણાં આ ઉનાળો અત્યારે ચાલુ થયો, ધીમે 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 અગ્નિ વર્ષા આકાશમાંથી થશે. સૂર્યનારાયણ ખરેખર તપશે, અને જેટલા તપશે ને એટલો જ વરસાદ વરસશે. આ એનો ન્યાય છે. સૂર્ય જબ ગરમી કરે તબ બરસન કી આસ. હરણની તુંડ ફાટી જાય એવો તૈપો હોય, અને આમ તમને કહું 5 ડગલા આપણે તડકામાં હાલવું હોય ત્યાં નીતરી જાય, કેમ થાય? હમણાં હાટફેલ થઈ જાય, એવું થાય ને. પણ જેટલો એ તૈપો હોય ને એટલો જ વરસાદ હામો ભગવાન દે છે. આ એનો ન્યાય જ છે. હાલો, આ તો એક આપણે નજર સામે જોઈ શકીએ છીએ અને એના પરચા છે, બરાબર. પણ અમુક આપણે નથી જોઈ શકતા ને એના પરચા છે. સામાન્ય બુદ્ધિ આપણે ન વિચારી શકીએ કેવા પરચા. કે નાળિયેરીને ઝાડવું તો આપણે બધાય જોયું હોય કે ન જોયું? એમને ફોટાની જેમ હાલી જાય. ન્યા ઉપર ફળ જે આપણે શ્રીફળ કહી ને, એની આગળ શ્રી શબ્દ ભગવાને લગાડ્યો, શ્રીફળ. હવે એની અંદર કઈ પાઇપલાઈન એને ગોઠવી દીધી છે ને એની અંદર પાણી ભરી દીધું છે ને. એની કળા પણ, આ કળા કોઈ સામાન્ય નથી.
પછી પાણાની મોટી મોટી ખાણીઓ હોય ને, એ પાણા ફાડવા વાળા જે હોય ને એને ઘણા એવા અનુભવ થયા હોય કે મોટો કાળમીંડ પથ્થર હોય અને એને કે ફાડે ને બે ભાગ થાય ને એના, એટલે એની અંદર આવું લોલસા જેવું ડેડકું નીકળે. એટલે ન્યાય એને તમને કોઈ ખાવાનું ને પીવાનું કઈ આ પુગાડ દેતો હોય છે. આ એની કળા અજબ ગજબ ને. મોરના ઈંડામાં મોહન પૂર્યો તે એ મોરના ઈંડામાં તે કેવો રંગ પૂર્યો મોહન કીર્તા. આ કીડીના પગમાં ઝાંઝર વાગે, આ તારી કઈ કળા અપરંપાર. હે તારી કળા છે અપરંપાર, જેનો પામે નહીં કોઈ પાર. ભગવાન કઈ બેરો નથી. પગના કેડીના પગમાં તમને કહું ઝાંઝર કદાચ બાંધ્યા હોય ભગવાને, અને ઈ કદાચ હાલે ને ઝાંઝર વગડે ને તો ઈ સાંભળે, તો ઈ સાંભળે. તો એની ઈ આ કળા છે એ અજબ ગજબ છે. અને જેને મોટામાં મોટા વિજ્ઞાની આપણા ભક્તોએ કીધા છે, પરમાત્માને મોટામાં મોટા વિજ્ઞાની. પથ્થરની અંદર એ જીવ જીવે ને બંધ શ્રી ફળમાં પાણી ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. એ પથ્થરની અંદર પથ્થરની અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી ઈશ્વર તું છે વિજ્ઞાની. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પથ્થરની અંદર જીવ જીવે. હમણાં મેં તમને એક દાખલો આપ્યો કે પથ્થરની અંદર જીવ જીવે અને બંધ શ્રીફળમાં પાણી. આ એની વિજ્ઞાનતા કેવી જો. ભલે અત્યારે વિજ્ઞાન બહુ આગળ વધ્યું છે, એમાં ના નથી, બહુ સંશોધનો કર્યા, પણ જે ઈશ્વરની અજાયબી છે ને એ તો અલૌકિક છે. એટલે આ ભક્તરાજ શું કે છે, જવાબ દેને એ જવાબ દેને પોલા નભમાં. એ સૂર્ય ને ચંદ્ર ક્યારે હશે, સૂર્ય ચંદ્ર ક્યારે હશે. પોલા નભમાં સૂર્ય ને ચંદ્ર ક્યારે તાશે, સૂર્ય ચંદ્ર ક્યારે તાશે. માતાના ઉદરમાં જીવ જીવે તે વાયુ ક્યાંથી લેતા હશે રામ, વાયુ ક્યાંથી લેતા હશે. તું સર્જાવે તું સહારે
સહારે પણ રાખે નહીં કોઈ નિશાની ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની પથ્થરની અંદર જીવ જીવે ને એ જીવંત શ્રી ફળમાં પાણી ઈશ્વર ઈશ્વર તું છે વિજ્ઞાન ઈશ્વર તું છે વિજ્ઞાન જો આ એક પરમ ભક્ત કોઈ ગુરુનો લાલ હશે એને આ ભગવાનની અજાયબી જોઈ ને એટલે એનાથી ગવાઈ ગયું આને અનુભવના શબ્દ કહેવાય ભગવાનની અજાયબી જોઈ અને ગુણ જે ગવાઈ જાય ને એને જ અનુભવના શબ્દ કહેવાય છે બાકી આપ જોડિયા શબ્દો તો મારી જેવાય ઘણાએ લખ્યા હે પણ એ કાયમ ગવાતા નથી કાયમ એ શબ્દની યાદી નથી અનુભવના શબ્દ હોય એની યાદી કાયમને માટે જગત રાખે છે એની યાદી રાખે છે આજથી હજારો વર્ષ પહેલા જે સંતોએ ગાથાઓ લખી પુરાણો લખ્યા શાસ્ત્રો લખ્યા ઉપનિષદો લખ્યા ભજન લખ્યા એ બધા સંતોની યાદી અત્યારે આપણે ગદગંગામાં કરીએ છીએ હે નકર એ ક્યાં આપણા કોઈ હગાવાલા હતા પણ એના શબ્દો છે એ આપણને જો અત્યારે બળ બંધાવે છે જવાબ દેને કોરા નભમાં પોલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે હે મારા નાથ તું ઈ તો કે આ સૂર્ય ચંદ્ર આમાં ક્યાં રહે છે જનનીના ઉદરમાં જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા હશે 9 મહિના સુધી માતાના ગર્ભમાં બાળક હે એ વાયુ ક્યાંથી લેતું હોય છે એને પોષણ કેમ મળતું હોય છે આ એની કળા છે એ અજબ ગજબ છે જે અંદર રખોપું રાખી રહ્યો છો રખોલું રાખે છે માતાના ગર્ભમાં પણ પરમાત્માએ રક્ષણ જ કર્યું છે જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ગળ્યો છે તેણે આ કાર્ય કર્યું છે અતિ ઉપકારનું જતન કર્યું માતાના ગર્ભની અંદર જઠરામાં જઠરાગ્નિમાં જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર સ્તુતિ કીધી અલબેલાની તઈ બહાર ધર્યો અવતાર પણ આવીને માયામાં મોહ્યો જઠરાગ્નિની અંદર જુગતીથી રાખ્યો ભગવાને આપણને સામાન્ય પુરાવો આપું તમને કેટલું એનું રક્ષણ છે કે 9 માસ સુધી માતા હે પેટમાં બાળક હોવા છતાંય જે ખોરાક ખાય એ બફાઈ જાય પણ અત્યાર સુધીમાં બાળક બફાણું હોય એવો દાખલો કરો હે આ એનો મોટામાં મોટો પુરાવો છે આ એને જતન કર્યું જઠરામાં જેણે અને આપણા દેહનું બંધારણ માતાના ગર્ભમાં કર્યું આ જુગતી છે ને આ જુગતી જાણવી ને એ અઘરો વિષય છે આ એની મોટામાં મોટી જુગતી છે એટલે આવા દેહાણ શબ્દો પણ આપણને જોવો હે કેટલો મોટો સંદેશો આપી જાય છે આપણા બધા દેહાણ સંતોના ભજનો તમે લ્યો એટલે ખ્યાલ આવે જઠરાગ્નિમાં જુગતીથી રાખ્યો એ 9 માસ નિર્ધાર રે એ જઠરાગ્નિમાં જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર સ્તુતિ કીધી જ્યારે અલબેલાની સ્તુતિ કીધી ત્યારે અલબેલાની બાહિર ધર્યો અવતાર માયામાં મોયો મળ્યો મનુષ્ય દેહ અવતાર માન કરીને તે તો
ભજ્યા નહીં ભગવાન હેત ધરીને અંતે ખાઈશ જમનો માર પેટ ભરીને માટે હે રામ નામ સંભાળ ગઈ પળ પાસી ફેર નહીં આવે એ મૂરખ મૂઢ ગેમાં અરે ભવસાગરની ભૂલવણીમાં ભવસાગરની ભૂલવણીમાં એ વીતી ગયા જુગ શ્યાર ફેરા ફરીને રે માટે રામ નામ સંભાળ સંભાળ. જો આ ભજનની અંદર આ એક ભગવાનનો પરમ ભક્ત એવું ગાય છે કે જઠરાગ્નિમાં જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર. બાળક 9 માસ સુધી માતાના ગર્ભમાં એ ભગવાનની દેખરેખ નીચે જુગતીથી રહ્યો. સ્તુતિ કીધી અલબેલાને. જ્યારે 9 માસ પૂર્ણ થયા એટલે એ જીવને ભગવાને એવો અનુભવ કરાવ્યો દુઃખનો. એટલે ભગવાનને અરજ કરે છે કે હે મારા નાથ, મને આ ભવાબ્દીના દુઃખમાંથી મુક્ત કરી. બે બાજુ રક્તપાસના તળાવ ભર્યા હોય એવો અનુભવ થયો. ત્યારે ભગવાનને અરજ કરતા ભગવાન કહે છે કે બોલ શું? કે મને આ દુઃખમાંથી મુક્ત કરો. હું તમારા ભજનને કોઈ દિવસ નહીં ભૂલું. આવો કોલ કરાર કર્યો. ભગવાન અરે કોલ કરાર કર્યો માતાના ગર્ભમાં. જઠરાગ્નિમાં જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી અલબેલાને. બહાર ધૈર્યો અવતાર. પણ જેવા કે ભગવાને એની અરજ સાંભળી અને બહાર કાઢ્યો એટલે ઈ કોલ કરારને ભૂલી ગયો, ઈ વચનને ભૂલી ગયો. હું આ ચાલુ કર્યું રોવાનું. હું આયા ને તું ન્યા. આ અંતરપટ પડી ગયો, ઈ પડી ગયો. પછી ઈ કોઈ દી આતરું ભાંગી શક્યો નહીં. જો ઈ આતરું ભાંગી જાય તો પરમાત્માની ખ્યાલ, પરમાત્માની શક્તિ શું છે એનો ખ્યાલ આવે. કારણ કે આત્રા ભાંગવા માટેની બધી વાતો છે. જ્યાં લગે આપણું અંતર ભાંગે નહીં, આતરું ભાંગે નહીં, ત્યાં સુધી પરમાત્માનું દર્શન નથી થતું. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. ન થાય હાચે હાચી વાત. આપણી દેહાણી સતીનારી ગંગા સતી ગાય છે. રામ રામ રામ. ઓહો, એ તો જે એના ભજનો છે ગંગા સતીના. એક એક વાણી તમે લઈ લ્યો આમ તત્વ જ્ઞાનથી ભરપૂર.
એક ભજન જો જીવનની અંદર સમજાઈ જાય ને તો તમારે વેદ શાસ્ત્ર પુરાણ વાંચવાનો જવું પડે. નકર હાવ અભણ હતા ગંગા સતી, હાવ અભણ. પણ એની વાણી જવો પુરાવા માટે આપણી સામે. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, નવ થાય હાચે હાસી વાત. ભોપાલી રાગ ગંગા સતીના જેટલા ભજનો છે એ બધા ભોપાલી રાગમાં છે અને બધા તત્વ જ્ઞાનથી ભરપૂર છે. તમે બીજા રાગમાં ભજન બેહાડો ને જામે જ નહીં, જામે જ નહીં. જે સંતોએ, જે સતી નારીઓએ, જે મહાપુરુષોએ જે રાગમાં જે ભજન લીધું હોય ને એ અનુભવનો નાદ છે. કારણ કે નાદના બે પ્રકાર છે, એક અનાહત નાદ કહેવાય છે અને એક આહત નાદ કહેવાય છે. અત્યારે અમારા સંગીત વાળા વગાડે એ આહત નાદ છે, જેને આપણે વગાડવું પડે ને વાગે, અને ઓને વગાડવું નથી પડતું સ્વયં વાગે એ અનાહત નાદ છે. આ નાદના બે પ્રકાર ઋષિ મુનિઓએ બતાવ્યા. ગંગા સતીએ જે ભજનોનું સર્જન કર્યું એ ભોપાલી રાગમાં કરેલું છે અને ભોપાલી રાગમાં ગાવામાં આવે તો જ એની મજા આવે. પણ અમુક ડાપણ ડાયા હોય ને મારી જેવા, નો હોય ત્યાં બીજા રાગમાં ફિટ કરે, એલા નો હાલે, નો હાલે, હે હાલતું હોય એ હાલે. અને ટ્રાય મારવાની તમ તાર. હું કહું એમ નહીં, આ જે ભોપાલી રાગમાં ગંગા સતીએ ભજનો ગાયા તમે બીજા રાગમાં ગાઈને સમાજને સંભળાવજો, સમાજ જ તમને નહીં સ્વીકારે, હે નહીં સ્વીકારે. તરત જ કહે લઈ ફેરે ફેરે આ હું તે ચાલુ કર્યું કહી દે. રાગની કિંમત છે. સમય સમયના રાગ હું કરવા ગવાય છે કે રાગની અંદર અદ્ભુત શક્તિ છે. અત્યારે આ સંધ્યાનો સમય છે. અત્યારના જે રાગ ગવાતા હોય એ રાગ તમને કહું ગાવ એટલે તમને કહું આમ જોવો આમ ડોલવા માંડે માણસો. સંગીતની અંદર એ તાકાત છે, એ તાકાત છે. આ તો જાણે એ માણે એવી વાત છે, હે જાણે એ માણે. બાકી જેને ખબર જ નથી સંગીત શું છે, એની આ કામની વાત નથી. આ તો મોરલીના નાદે જે મંડે ને ડોલવા મણિધર એની વાત છે. પ્રભાતિયા છે, પ્રભાતિયા હે એ હવારમાં ગાવ તો કેવા આમ મીઠા લાગે. હે આપણી એક એ સંસ્કૃતિ હતી. હવે તો જો કે એનું આપણે હાવ કાસળ કાઢી નાખ્યું. હવે તો આ અટાણે સુવિધા સારી છે પણ હવારમાં કોઈ પ્રભાતિયા નથી સાંભળતું. સાંભળે ફિલ્મના ગીત સાંભળે, બીજું બધું ઘણું સાંભળે, સમાચાર સાંભળે, પણ પ્રભાતિયા નથી સાંભળતા. રામગીત હાવ હોય ગયું, કારણ કે એ ટાઈમમાં જ કોઈ ઉઠતું નથી. એમાં રામગીરી કોણ વગાડે? હે રામગીરીનો ટાઈમ સવારના 4 થી 6 નો છે. લ્યો 4 થી 6 તો આપણે ક્યાં કોઈ ઉઠીએ છીએ? રામગીરી એ રાગ છે અને નરસિંહ મહેતો ગાતા, નરસિંહ મહેતો ગાતા હેજી વાલા હારને કાજે નવ મરીએ અઠીલા હરજી તમને. આ રામગીરી છે. 6 વાગ્યા પછી પ્રભાતી ગવાય. આમ સવારનું વાતાવરણ એટલું આહલાદક બની જાય ને, આમ એની એનર્જી મળે તમને શરીરની અંદર. રાગની ઈ તાકાત છે, ઈ તાકાત છે. ખુશનુમા વાતાવરણ બની જાય. અત્યારે સંધ્યાનો સમય છે. અત્યારે જે તમને કહું રાગ ગવાતા હોય એ આમ ગવાય તો આમ મોજ આવી જાય. આરતીના જે જે રાગો ઋષિ મુનિઓએ ફિટ કર્યા એ બધા સમજી વિચારીને કર્યા છે. પણ આ બધું જાણે માણે મેં કીધું ને. બાકી તો સંતો મહાપુરુષો જે ભજનની લહેર કરી ગયા ને એની પાછળ આ બધું છે. રાગ કયો ગાવું બજાવવું એની પાછળ છે બધું.
તો જેને ત્યાં અવતાર લઈને ભગવાન પધાર્યા એવા રામદેવજી મહારાજની આ અતિ મંગલમય કથા કે જે કળીકાળની અંદર જ ગાવામાં આવી છે. ભગવાનની કથા તો આદિ અનાદિથી ગવાય છે, પણ આ અવતારની કથા આ કળીકાળમાં જ ગાવામાં આવી છે, અને એ પણ સંતો મહાપુરુષોએ ભક્તજનોએ ગાઈ છે. રામકથા કેટલા સમયથી આ ગવાતી આવી કે ભગવાન રામનો જન્મ થયો, હાલો ત્યાર પછીથી રામકથા ગવાની. તો વાલ્મીક ઋષિએ રામાયણ લખી તો એના જન્મ પહેલા લખી છે, તો ત્યારે પણ એને રામકથા ગાય. તો આમાં આપણે શું સમજવું? ભગવાન કાયમને માટે છે, એમની કથા પણ કાયમને માટે છે. ભગવાન અખંડ છે, એની કથા પણ અખંડ છે. એમાં કોઈ દી પૂર્ણ વિરામ ન આવે. આપણે કથાની પત્રિકા લખાવીએ તો એમાં શું લખીએ? છેલ્લે કથા વિરામ એવું લખીએ ને. કથા પૂરી એમને એ શબ્દ નથી વપરાતો, કથા પૂર્ણ થશે એ શબ્દ નથી વપરાતો, કથા વિરામ લેશે એવો શબ્દ વાપરીએ છીએ. કથા પૂરી થતી જ નથી. ભગવાનના ગુણ છે એ કોઈ દી ગવાય રહી એમ નથી, અને ગવાય રહેશે પણ નહીં. કાયમને માટે ભગવાનના ગુણ આ પૃથ્વી માથે ગવાતા આવ્યા છે. ભગવાન અખંડ છે, એની કથા પણ અખંડ છે. અને ક્યાં સુધી કદાચ આપણે ગાઈ? હાલો ભગવાનના કે ગુરુના ગુણ ક્યાં સુધી ગાય? એનો આરો જ આવે એમ નથી. કારણ કે વેદ થકે વાણી થકે થકે શેષ મહેશ, ગીતાજી કો જહાં ગમ નહીં વહાં સદગુરુ કા ઉપદેશ. બધા થાકી ગયા ગુણ ગાવામાં, થાકી ગયા, હાથ ઊંચા કરી દીધા વેદે કે વાવ હવે અમારાથી આગળ વધાય એમ નથી. વનરાયની લેખન કરું એ મહાસાગરની સાઈ. વનરાયની લેખની કરો મહાસાગરની સાઈ. પૃથ્વી જેવડો એ જ પત્ર કરું તોય પૃથ્વી જેવડો પત્ર કરું તો એ જ ગુરુ ગુણ લખ્યો ન જાય. એવી ગુરુ કૃપા અપારજે. એ જ પૃથ્વી જેવડો એ પત્ર કરું તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. પ્રથમ ગુરુ ને લાગુ પાય. એ ગુરુ ને લાગુ પાય. ગુરુના ગુણ છે ને અપાર. એ પ્રથમ ગુરુ ને લાગુ, ગુરુ ને લાગુ પાય. જો આ ભજનની અંદર આ મહાપુરુષ કહે છે કે વનરાયની લેખન કરું મહાસાગરની સાય. વનરાય મોટું જંગલ હોય એને વનરાય કહીએ ને આપણે. એ બધા જંગલના લાકડા કાપીને ભેળા કરીને મોટી લેખની એટલે કલમ બનાવીએ, અને એની અંદર મહાસાગરની સાય ભરી દઈ. આખો સાયર સમુદ્ર. પૃથ્વી જેવડો પત્ર કરીને લખવા બેસી જાય તો ગુરુ ગુણ લખાઈ રહી એમ નથી. સંતોના અનુભવ તો તમે જોવો. થાકી ગયા, લખવા વાળા થાકી ગયા. કબીર સાહેબ જેવાય 18 કોટડી જ્ઞાન કીધું. 18 કોટડી જ્ઞાન કીધું કબીર સાહેબે. 18 કોટડી એટલે કે એક કોટડી હોય
જેને આપણે નાનો ઓયડો કહીએ. એ નાના ઓયડામાં જેટલા પુસ્તક સામે ને એ એક કોટડી. એવું 18 કોટડી જ્ઞાન કબીર સાહેબે કહ્યું. તોય એમ ન કીધું કે હવે બસ હવે ગવાઈ રહ્યા, એમ ન કીધું. ભગવાન શિવજી મહારાજનો અવતાર શંકરાચાર્ય થયા પ્રથમ. એને 256 ગ્રંથ લખ્યા, જે શિવનો અવતાર હતા પોતે. એમાં એક છેલ્લા ગ્રંથમાં એક વાક્યમાં એને 256 ગ્રંથનો સાર લખ્યો કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. તો આટલા જ્ઞાનના ખજાના તમને કહું એના હૃદયમાંથી નીકળ્યા. હે તોય મહાપુરુષોએ એમ ન કીધું કે હા હવે ઘણું નહીં. કાયમને માટે ઈ જ ભાવ રાખ્યા, ઈ જ ભાવ રાખ્યા. કહે કબીર સુનો ભાઈ સાધુ, હે કે ભજનમાં ગાયું કે મીઠા મીઠા તો સબ પીવે, કડવા ન પીવે કોઈ. એક વાર જો કડવો પ્યાલો પીવે તો સબસે મીઠા હોય રામ રસ એસો હે મેરે. ધ્રુવે પિયા, પ્રહલાદે પિયા, પિયા પીપો ને રોહિદાસ. દાસ કબીરે તો ભરી ભરીને પિયા, હજી પીવન કી આસ. હજી પીવાની આશા સંતોને છે, હજી પીવાની. જેટલું પીવાય એટલું પી લે. એમાં કથા રૂપી અમૃત છે, જેટલું પીવાય એટલું પી લેજો. આ 7 દિવસ આમ જો આ જ્ઞાન ગંગધાર અહીંથી રેલ છે, તમારે જેટલું પીવાય એટલું આ કથાનું અમૃત પી લેજો. ફરીને આ અવસર, આ યોગ આવો દુર્લભ છે. અત્યારે આ ઉત્તમ અવસર આપણા આંગણે આવ્યો છે. સોસાયટીના ખરેખર કંઈક ભાગ્ય ખુલવાના છે કે આ ઘર આંગણે આ આયોજન નકર થાય. અને આમાં લખ્યું છે મહાત્મ્યની કથામાં કે આપણા કેટલા જન્મોના જ્યારે શુભ કર્મનો ઉદય થાય ને ત્યારે ઘર આંગણે આવા ઉત્સવ થાય. વિચારો તમે, કેટલા જન્મનો ઉદય થાય ત્યારે ઘર આંગણે આવો લાભ મળે. માત્ર કથા શ્રવણ કરવાનો એ લાભ ભાગ્ય વિના નથી. કામકાજ તો આખી જિંદગી ભલામણા કરવાનું છે ને એ ક્યાં ખૂટે એમ છે. જો આવો આંગણે અવસર આવ્યો હોય તો થોડામાંથી થોડો સમય ફાળવી ભગવાનના નામમાંથી કથાનો લાભ લેવો જોઈએ. નો આવતા હોય આડો પાડો ના તો એને કેવું કે હાલો આ લાવો બીજી વાર નહીં મળે, આ લાવો બીજી વાર નહીં મળે. તો હવે આપણે રાત્રે 8:30 વાગ્યે વળી પાછા કથાની અંદર બધા ટાણા હાર આવી જાય. એટલે આપણે 8:30 થી 11:30 ટાઈમ રાખ્યો છે. અત્યારે હવે સંધ્યા આરતી લઈ અને પછી બધાએ પોતપોતાના ઘર જવાનું છે. બે મિનિટ માટે હરિ સ્મરણ કરીએ એટલે આરતીની તૈયારી થઈ જાય. એ ધૂપ ને રે ધુવાડે વેલા આવજો, એ આવજો આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા. આરતી રે ટાણે વેલેરા આવજો. ધૂપ ને રે ધુવાડે વેલા આવજો, આવજો આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા. આરતી રે ટાણે વેલેરા આવજો.
આવજો 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 વીરમદના વીર આવજો આવજો વીરમદના વીર રે રણુજાના રાજા આવી આરતી રે ટાણે વેલે રાયા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા તેનો ઉભા થઈ જાવ આગળ આરતીમાં આવી આવો જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અરે અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર નામા ઓમ જય જય પીર રામા ભુજ ભમરિયો ભાલો કેસરિયા જામા પ્રભુ કેસરિયા જામા લીલે ઘોડે સવારી લીલે ઘોડે સવારી હોળી ધજાવાળા પ્રભુ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર નામા પ્રભુ જય જય પીર રામા ભરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈવ શ્રી ગુરવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યાર્દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોતે બિરાજે નકળંગ હાજરાજુ બોલીએ શ્રી રામદેવજી મહારાજ સત્ય સનાતન સદગુરુ દેવ ગર્વિગત ગંગા ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ